વાત ગાંધીનગરની સીઆઈડી સાયબર ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ઠગ ટોળકી સુરતમાંથી ઝડપાઈ છે। 804 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। સુરતમાંથી 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઠગાઈ કેસમાં 482 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભારતના 1500થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે। સાયબર ફ્રોડ ગેંગે ગુજરાતમાં 17 કરોડ 75 લાખની છેતરપિંડી કરી હતી। 529 બેંક કીટ અને 447 એટીએમ કાર્ડ, 686 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે। 16 પીઓએસ મશીન, 60 મોબાઈલ ફોન અને 2 લેપટોપ પણ કબજે લેવાયા છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે, શું વધુ અપડેટ? કિરણ, સીઆઈડી સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન જે પાર પાડ્યું છે। દેશભરમાં જે સાયબર ફ્રોડ કરતી આખી જે ટોળકી છે તેને સુરતથી ઝડપી પાડી છે। લગભગ 8.5 કરોડથી વધુની છેતરપિંડીનો આખો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે અને જે સુરતથી 10 જેટલા આ ગેંગના અલગ અલગ જે ટોળકીના સભ્યો છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તપાસ કરતા ઠગાઈમાં જે આ કેસમાં 482 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। સાથે જ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં દેશભરમાં 1500થી વધુ ગુના ડિટેક્ટ છે તે થઈ રહ્યા છે, કારણ કે આ ગેંગે ગુજરાતમાં માત્ર 17.75 કરોડની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જ્યારે હાલ આજે આ ટોળકી છે કે તે સુરતમાં જે એક ઓફિસ છે તે ભાડે રાખી અને ત્યારબાદ અલગ અલગ જે આ ઠગાઈને લઈને આખું નેટવર્ક છે તે ચલાવતા હતા। તેમની પાસે જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમે 529 બેંક કીટ, 447 એટીએમ, 686 સી કાર્ડ, 16 પીઓએસ મશીન કે જે એટીએમ જો યુઝ કરવા માટેનો મશીન છે તે, 60 મોબાઈલ લેપટોપ, 11 સાઉન્ડ બોક્સ અને 17 ક્યુઆર કોડ સહિત એક રાઉટર છે તે કબજે કરવામાં આવ્યું છે અને આખી ટોળકી તપાસ કરતા કે જે ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિપોઝિટ ફ્રોડ, લોન ફ્રોડ, નોકરીના નામે ચીટિંગ, યુપીઆઈ સંબંધિત છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ચાલતો અત્યાર સુધી સાયબર ફ્રોડની આ સૌથી મોટી એક સફળતાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક ટ્વીટ કરી અને અભિનંદન છે તે પાઠવવામાં આવ્યા હતા। સાથે જ આ સીઆઈડી સાયબર ક્રાઇમ બ્રાન્ચનું આ સૌથી મોટું ઓપરેશન કે જેમાં દેશભરના જે અલગ અલગ ફ્રોડ થઈ થાય છે તે ફ્રોડમાં આ ટોળકી ક્યાંક ને ક્યાંક બેંક એકાઉન્ટ ભાડે આપવા કે અથવા જે મુખ્ય જે ચાઇના, કોમ્બોડિયા સહિત અલગ અલગ જે આખું ફ્રોડ ચાલી રહ્યું છે તે લોકોને હોવાનું સામે આવ્યું છે। એટલે અનેક ગુજરાતી સહિતના લોકો કે જે ઉપયોગ કરતા હતા અને જે ફ્રોડ કરતા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ઠગ ટોળકી સુરતમાંથી ઝડપી પાડવામાં આવી છે। 804 કરોડની છેતરપિંડીનો હવે પર્દાફાશ થયો છે। સુરતમાંથી 10 જેટલા આરોપીની ધરપકડ કરાઈ છે। તેમની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા।